ઝાલોદ 130 વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સંગઠનાત્મક બેઠક યોજાઈ। આ તારીખ 14/7/2026 મંગળવારના રોજ સવારે 10 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ઝાલોદ 130 વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકનું આયોજન કરાયું। આ બેઠક વિધાનસભા પ્રભારી અનિલ ગરાસિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સહપ્રભારી અને દિલ્હીના પૂર્વ ધારાસભ્ય દિનેશ મોહનિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે પાર્ટીના અન્ય વરિષ્ઠ આગેવાનો પણ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન આગામી વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને બૂથ સ્તર સુધી વધુ મજબૂત બનાવવા, નવા કાર્યકર્તાઓને જવાબદારી સોંપવા, જનસંપર્ક અભિયાનને વધુ વેગ આપવા તેમજ ચૂંટણીલક્ષી વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। દિનેશ મોહનિયાએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે પાર્ટીની નીતિઓ અને જનહિતના મુદ્દાઓને દરેક ગામ અને દરેક પરિવાર સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓએ સક્રિય રીતે મેદાનમાં કામ કરવું જરૂરી છે। તેમણે સંગઠનની એકતા અને શિસ્ત જાળવી લોકો વચ્ચે સતત સંપર્કમાં રહેવા માટે ભાર મૂક્યો હતો। બેઠકના અંતે કાર્યકર્તાઓએ આગામી વિધાનસભા ચૂંટણીમાં સંગઠનને વધુ મજબૂત બનાવી જન સુધી આમ આદમી પાર્ટીની વિચારધારા પહોંચાડવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો। દાહોદ જિલ્લાના રૂપાખેડા મુકામેથી 5 ફૂટ લાંબા નાગનું સુરક્ષિત રેસ્ક્યુ કામગીરી કરાઈ। આ તારીખ 14/7/2026 મંગળવારના રોજ સવારે 9 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના રૂપાખેડા ગામે રમણભાઈ ડામોરના ઘરે 5 ફૂટ લાંબો નાગ દેખાતા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ વન વિભાગને જાણ કરાતા માહિતી મળતાની સાથે જ વનરક્ષક કિશનભાઈ ભેદી જેઓ કે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। વનરક્ષક દ્વારા સાવચેતીપૂર્વક 5 ફૂટ લાંબા નાગનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રેસ્ક્યુ બાદ નાગને સુરક્ષિત તેના અનુકૂળ સ્થાને મુક્ત કરવામાં આવ્યો હતો। વન વિભાગ દ્વારા ગામજનોને અપીલ કરવામાં આવી હતી કે સાપ, નાગ અથવા કોઈપણ જીવજંતુ દેખાય તો ગભરાટ ફેલાવવાના બદલે તેને મારવાનો પ્રયાસ ન કરી અને તાત્કાલિક વન વિભાગને સંપર્ક કરે, જેથી તેનું સુરક્ષિત રેસ્ક્યુ કરી શકાય। ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં પ્રસ્થાપિત જીઆઈડીસી મુદ્દે આગેવાનો, ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે બેઠક યોજાઈ। આ તારીખ 14/7/2026 મંગળવારના રોજ સવારે 11 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર લીંબડી તાલુકાના છાયણ અને કચલદરા ગામની સરકારી જમીન પ્રસ્થાપિત જીઆઈડીસીને લઈને આજે વહીવટીતંત્ર અને સ્થાનિક આગેવાનો અને ખેડૂતો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। મળતી માહિતી મુજબ છાયણ ગામના સર્વે નંબર 38-4 અને કચલદરા ગામના સર્વે નંબર 32ની જમીન પર વર્ષોથી સ્થાનિક આદિવાસી પરિવાર વસવાટ અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। પ્રસ્તાવિત જીઆઈડીસી માટે જમીન સંપાદનની પ્રક્રિયા ધ્યાનમાં રાખીને સર્વે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બેઠકનું આયોજન કરાયું હતું। બેઠકમાં ઝાલોદ પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ડીવાયએસપી, ચાકલિયા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન ખેડૂત આગેવાન મુકેશ ડાંગી પણ ખેડૂતોના સમર્થનમાં બેઠકમાં પહોંચ્યા હતા। તેમણે પ્રસ્તાવિત જીઆઈડીસીનો વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે વિકાસના નામે આદિવાસી ખેડૂતોની જમીન લેવામાં આવી રહી છે। તેમના મતે સરકાર ખેડૂતો માટે સિંચાઈ, શિક્ષણ અને રોજગાર જેવી મૂળભૂત સુવિધા ઊભી કરે તેવું જરૂરી છે। મુકેશ ડાંગીએ વધુમાં અગાઉના વિકાસ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન, વળતર મુદ્દાઓને ઉલ્લેખ કરી ખેડૂતોની ચિંતાઓ વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું કે જો ખેડૂતોની સંમતિ વિના જબરજસ્તી જમીન સંપાદન કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન પણ કરાશે। બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા પોતાની રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે વહીવટીતંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયા અંગે માહિતી આપી કાયદો અને વ્યવસ્થા જાળવવા સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં શાળાઓમાં મેગા ટીડી રસીકરણ અભિયાન યોજાયું। આ તારીખ 14/7/2026 મંગળવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં સંજેલી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ધનુર જેવા ગંભીર રોગોથી સુરક્ષિત રાખવા વિશેષ ટીડી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય તિલાવત, RCHO ડૉક્ટર અશોક ડાભી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી BK સિંઘના માર્ગદર્શન હેઠળ આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। RBSK ટીમ માંડલી અને PHCના સ્ટાફ દ્વારા પિછોડા પ્રાથમિક શાળા અને પિછોડા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું। અભિયાન અંતર્ગત ધોરણ 5 અને ધોરણ 10ના કુલ 210 જેટલા વિદ્યાર્થીઓને ટીડી વેક્સિન આપી ધનુર જેવા ગંભીર રોગ સામે સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી। રસીકરણ પહેલાં RBSKના મેડિકલ ઓફિસર ડૉક્ટર યોગેન્દ્ર રતેડાએ વિદ્યાર્થીઓને ટીડી રસીના મહત્ત્વ, તેના લાભો અને રસીકરણ અંગે માર્ગદર્શન આપી કાઉન્સેલિંગ કર્યું હતું। વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાનથી ગંભીર ચેપીજન્ય રોગો સામે સુરક્ષા કવચ મળ્યું છે અને શાળા સ્તરે રસીકરણ અંગે જાગૃતિ પણ વધી છે। દાહોદ નગરપાલિકા દ્વારા જેપી ધાનકા શાળામાં સફાઈ અપનાવો, બીમારી ભગાવો અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આ તારીખ 14/7/2026 મંગળવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં દાહોદ નગરપાલિકા દ્વારા આજે જેપી ધાનકા શાળામાં સફાઈ અપનાવો, બીમારી ભગાવો અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વ્યક્તિગત સ્વચ્છતા, આસપાસની સ્વચ્છતા, વાતાવરણ જાળવવાનું મહત્ત્વ તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચેપી રોગો વિશેથી બચવા માટે અપનાવવાની જરૂરી તકેદારી અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા। નગરપાલિકાની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને કચરાનું યોગ્ય વર્ગીકરણ, જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો તેમજ
સ્વચ્છ પર્યાવરણ જાળવવા દરેક નાગરિકોની જવાબદારી વિશે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાના ઘર અને શાળાની આસપાસ સ્વચ્છતા જાળવવા તેમજ સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ જાગૃતિ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારી અને સ્વચ્છ અને સ્વસ્થ સમાજ નિર્માણ તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય તાલીમ યોજાઈ. આ તારીખ 14/7/2026 મંગળવારના રોજ બપોર 3 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખેડૂતો માટે ખેડૂત તાલીમ કેન્દ્ર દાહોદ ખાતે એક દિવસીય પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિષય પર વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત સમજ અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી તૈયાર કરતા જીવામૃત અને બીજામૃતના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જીવામૃતના ઉપયોગથી જમીનમાં ઉપયોગી સૂક્ષ્મજીવો અને અળસિયાની સંખ્યા વધે છે. તેના કારણે જમીનની ફળદ્રુપતામાં વધારો થાય તે અંગે ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા. તાલીમમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, જમીનની ગુણવત્તા સુધારો અને પર્યાવરણનું સંરક્ષણ અને ખેડૂતોની આવકમાં વધારો કેવી રીતે શક્ય બને છે તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વરસાદી ઋતુ દરમિયાન જમીનનું ધોવાણ અટકાવવા અને ભેજ જાળવી રાખવા માટે પાકના અવશેષો દ્વારા આચ્છાદન એટલે કે મલ્ચિંગ કરવાની પદ્ધતિ વિશે પણ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પદ્ધતિ નિંદણ નિયંત્રણ પર અસરકારક સાબિત થાય તે અંગે સમજાવવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરી અને જમીનની લાંબા ગાળાની ફળદ્રુપતા જાળવવાની સાથે ઉત્પાદન ખર્ચ ઘટાડીને ખેતી વધુ ટકાઉ અને લાભદાયી બનાવવાનો હતો. સબ સેન્ટર લીંબડી 4 ખાતે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે સાસુ વહુ બેઠક યોજાઈ. આ તારીખ 14/7/2026 મંગળવારના રોજ બપોરે 2:30 સુધીમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સબ સેન્ટર લીંબડી 4 ખાતે સાસુ વહુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પીએસસી વરોડના સ્ટાફ દ્વારા પરિવાર નિયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં કાયમી અને બિનકાયમી પરિવાર નિયોજન પદ્ધતિઓ, તેમના લાભો અને માતા બાળકને સ્વાસ્થ્ય માટે યોગ્ય સમયાંતરે પરિવાર આયોજનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત મહિલાઓને આરોગ્યલક્ષી સેવાઓ, ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી કાળજીઓ તેમજ નાના પરિવારના લાભો અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં પરિવાર નિયોજન અંગે જાગૃતિ લાવી માતા અને બાળકના ઉત્તમ સ્વાસ્થ્ય સાથે સુખી અને સ્વસ્થ પરિવારનું નિર્માણને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. દાહોદ જિલ્લાના સિમલખેડી પ્રાથમિક શાળામાં ટીડી રસીકરણ અને આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરાયું. આ તારીખ 14/7/2026 મંગળવારના રોજ બપોર 2 કલાક સુધીમાં આજરોજ સિમલખેડી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે ટીડી રસીકરણ તથા આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ધનુર જેવા ગંભીર રોગોથી સુરક્ષા માટે વિદ્યાર્થીઓને ટીડી વેક્સિન આપવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓનું સામાન્ય આરોગ્ય તપાસણી, સ્વાસ્થ્ય નિરીક્ષણ અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને રસીકરણનું મહત્ત્વ, વ્યક્તિગત સ્વચ્છતા અને આરોગ્ય જાળવવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પીએચસી મેડિકલ ઓફિસર, આરબીએસકેના મેડિકલ ઓફિસર, એમપીએચએસ, એફએચએસ, એફએચડબલ્યુ, પછી એમપીએચડબલ્યુ તેમજ આશા બહેનો હાજરી આપી અને રસીકરણ અને આરોગ્ય તપાસની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ગંભીર રોગોથી સુરક્ષા પૂરી પાડવાનો, સાથે જ તેમના સ્વાસ્થ્ય નિયમિત નિરીક્ષણ કરી અને સ્વસ્થ ભવિષ્યનું સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. લીમખેડા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની સંગઠનાત્મક બેઠકનું આયોજન કરાયું. આ તારીખ 14/7/2026 મંગળવારના રોજ બપોરે 3:30 સુધીમાં લીમખેડા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં ગુજરાત પ્રદેશ સહપ્રભારી દિનેશ મોહનિયા અને નવીન અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આગામી વર્ષ 2026-27 ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવાના અને બૂથ સ્તરે કામગીરી તેજ કરવાની દિશામાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોંઘવારી, બેરોજગારી તેમજ જનહિતના વિવિધ મુદ્દાઓ પર લોકના હક માટે લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ કાર્યકર્તાઓની પાર્ટીની વિચારધારા વધુમાં વધુ સુધી પહોંચે અને સંગઠનને ગામડા સ્તર સુધી સક્રિય બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારિયા સહિત પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરાયા. આ તારીખ 14/7/2026 મંગળવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લા દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ખાલી પડેલી બેઠકો માટે પોતાના સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ ઉમેદવારોના નામની મંજૂરી આપવામાં આવી હતી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની પેટા ચૂંટણી અંતર્ગત દેવગઢ બારિયા નગરપાલિકાની વિવિધ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામની આખરી મહોર મારવામાં આવી હતી. ત્યારે જાહેર કરાયેલી યાદી મુજબ વોર્ડ નંબર 1ની સીટ 4 માટે જયેન્દ્રસિંહ કાળુસિંહ રાહુલજીને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 4ની સીટ નંબર 1 માટે
મંજીતાબેન પંકજભાઈ પસાયા સીટ 2 માટે તેજલબેન સુનિલકુમાર મહેતાની ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે વોર્ડ નંબર 5ની સીટ નંબર 1માં વર્ષાબેન અજયભાઈ લીમચિયા, સીટ નંબર 3 માટે સાહિલકુમાર ઘનશ્યામભાઈ મોહનિયા અને સીટ નંબર 4 માટે મિતેશકુમાર રમણભાઈ પટેલને ભાજપે મેદાનમાં ઉતાર્યા હતા. ઉમેદવારોની જાહેરાત સાથે જ દેવગઢ વાળા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. હવે આગામી દિવસોમાં તમામ રાજકીય પક્ષો વચ્ચે પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે અને પેટા ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બનશે. દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે પરિચય બેઠકનું આયોજન કરાયું. આ તારીખ 14/7/2026 મંગળવારના રોજ બપોર 12 કલાક સુધીમાં દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પરિચય બેઠકનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને કોલેજના અભ્યાસક્રમો, વિવિધ પ્રવૃત્તિઓ અને કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની પરિચય બેઠકનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં કોલેજ કેમ્પસ ડાયરેક્ટર મિહિરભાઈ શાહ, આચાર્ય ડૉક્ટર BR બોદર અને વાઇસ પ્રિન્સિપાલ ડૉક્ટર હરેશ પંચાલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય ડૉક્ટર BR બોદરે નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમણે કોલેજના ગૌરવશાળી ઇતિહાસ, શૈક્ષણિક પરંપરા અને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ તકો અંગે માહિતી આપી હતી. કેમ્પસ ડાયરેક્ટર મિહિર શાહે વિદ્યાર્થીઓને જીવનમાં યોગ્ય દિશા પસંદ કરીને સતત મહેનતે અને શિસ્ત સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. તેમણે સ્પર્ધાત્મક યુગમાં સ્કિલ ડેવલપમેન્ટના મહત્વ પર ખાસ ભાર મૂકતા વિદ્યાર્થીઓને પોતાના લક્ષ્ય અને પ્રત્યે અડગ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન NCC, NSS, રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, SC ST સેલ, CWDC સહિત કોલેજમાં કાર્યરત વિવિધ વિભાગો અને સમિતિઓ વિશે વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપી હતી. સાથે જ કોલેજના શિસ્તના નિયમો, ટાઈમ ટેબલ અને અભ્યાસક્રમ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. ઇંગ્લિશ મીડિયમ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડૉક્ટર નિરાલી પાંડેએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને 2 સત્રમાં યોજાયેલી આ પરિચય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નવા વિદ્યાર્થીઓ અને કોલેજના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વરોજગાર અને કૌશલ વિકાસનો પ્રારંભ કરાયો. આ તારીખ 14/7/2026 મંગળવારના રોજ બપોર 2 કલાક સુધીમાં દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને સ્વરોજગાર અને કૌશલ વિકાસ તાલીમ સાથે જોડવાના હેતુથી હેર કટિંગ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને હેર કટિંગની પ્રાયોગિક તાલીમ સાથે જ વ્યક્તિગત સ્વચ્છતા અને વ્યવસાયિક કૌશલ્ય અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત હેર કટિંગ તાલીમનો શુભારંભ કરાયો હતો. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉક્ટર BR બોદર અને વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર HK પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય અને વાઇસ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને કૌશલ્ય આધારિત શિક્ષણનું મહત્ત્વ સમજાવતા વ્યક્તિગત સ્વચ્છતા, સુઘડતા અને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાના પ્રેરિત કરવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન માસ્ટર ટ્રેનર ઉમંગ ભાટિયાએ વિદ્યાર્થીઓને હેર કટિંગની વિવિધ પદ્ધતિઓ, આધુનિક તકનીકો તેમજ સ્વચ્છતા અને સલામતીના નિયમો અંગે પણ પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું આયોજન સંચાલન ડૉક્ટર ધવલ H જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉક્ટર BK માછી, સહસંયોજક પ્રોફેસર GA પાંડોર અને ડૉક્ટર BB ડામોર પણ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. કોલેજ દ્વારા આયોજિત આ તાલીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક કૌશલ્ય વિકસાવી તેમને સ્વરોજગાર અને રોજગારીની નવી તકો માટે સજજ બનાવવાનો રહ્યો હતો.